નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, મગફળીની અંદર જે છે એ મગફળી હાલના સમયગાળા અંદર જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું છે અગાઉ, તો એ બધા ખેડૂત મિત્રોને 25થી માંડી અને 45 દિવસ સુધીની મગફળી થવા આવી. તો આ મગફળીની અંદર જે છે હવે આપણે ખાતર જે છે આપવું હોય તો કેવું ખાતર આપવું, કેવું આપવું અને ક્યારે આપવું, તો એ જે છે મિત્રો આપણે જાણી લઈએ તો આપણે ખૂબ ફાયદો થાય. આમ તો મગફળીની અંદર જે છે એ ખાતરો પાયાની અંદર આપી દીધા પછી એવા કોઈ ખાતરો આપણે આપવાની જરૂરિયાત રહેતી નથી. પણ ખેડૂત મિત્રો, જે એનપીકેના બેક્ટેરિયાઓ જે છે, ખાસ કરીને બેક્ટેરિયાઓ જે છે એ જમીનની અંદર જાય એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. તો હાલના સમયગાળા અંદર ભેજવાળું વાતાવરણ છે ત્યારે એવા સમયગાળે આપણે એનપીકેના બેક્ટેરિયાઓ જે છે એ 1 એકરમાં 250 ગ્રામ લેખે આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલા જે બેક્ટેરિયાઓ છે, આ બેક્ટેરિયાઓ જો આપણે જમીનની અંદર આપી દઈશું તો જમીનની અંદર જે અલભ્ય સ્વરૂપમાં જે રહેલા જેમ કે ફોસ્ફરસ છે, પોટાશ છે અને જમીનની અંદર રહેલો નાઇટ્રોજન જે છે એને છોડ સુધી જે છે પહોંચાડવાની કામગીરી આ ભેજવાળા વાતાવરણની અંદર આ જે કહેવાય કે આ બેક્ટેરિયાઓ જે છે ખૂબ સારું કામ કરશે. આપણે બધાને ખબર છે કે હવામાં જે છે એ રહેલો નાઇટ્રોજન એ ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે 78% સુધીનો નાઇટ્રોજન છે. આપણે એક થેલી લેવા જઈએ છીએ તો એ થેલીની અંદર તો માત્ર 100 કિલો એ 47 કિલો નાઇટ્રોજન મળવાનું છે. તો આ જે છે હવામાં 78% નાઇટ્રોજન, આપણી પાસે 1 હેક્ટર જમીન હોય તો 1 હેક્ટર જમીનની અંદર જે આપણે જો હવાનો નાઇટ્રોજનનું કલેક્શન કરવામાં આવે તો વૈજ્ઞાનિકો કહે છે કે 36,000 ટન જેટલો જે છે એ આ નાઇટ્રોજન જે છે હવામાં આપણે જમીન ઉપર જે છે એ મંડા રહેલો હોય છે. તો આ હવામાંનો નાઇટ્રોજન જે છે આપણા જમીનની અંદર કેવી રીતનો પહોંચે, તો કે જમીનની અંદર જે પહોંચાડવા માટે એની આખી એક પ્રક્રિયાઓ છે અને એ પ્રક્રિયાઓ એટલે આપણે બધાને ખબર છે કે જમીનની અંદર સેન્દ્રીય કાર્બન, ઓર્ગેનિક કાર્બન, જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધવી જોઈએ. તો આ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારવા માટે મિત્રો આપણી પાસે જે છે એ હાથવગો કોઈ ઉપાય હોય તો એ છે જીવામૃત. તો જીવામૃતનો પણ તમે ઉપયોગ કરી શકો. સાથે સાથે ખેડૂત મિત્રો, આવા એનપીકેના બેક્ટેરિયાઓ છે, ટાઇકોડર્મા છે, બેવરિયા બાસિયાના છે કે પછી જે છે એ બેસિલિસ થુરેન્જીસ છે, વર્ટિસિલિયમ છે, મેટારેજિયમ છે, આવા જૈવિક બેક્ટેરિયાઓ જે જમીનની અંદર જાય તો જમીનની અંદર ઓટોમેટિક જમીન જીવતી બનવાની છે. અને હવામાનનો જે છે એ રહેલો બેક્ટેરિયા, હવામાં રહેલા જે છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ એ છોડ જે છે એ પોતાની રીતે જે છે એ મેળવી શકશે. તો ખેડૂત મિત્રો, આપ પણ જે છે તમારી જમીનની અંદર ફળદ્રુપતા લાવ્યા હોય તો જમીનની અંદર રાસાયણિક ખાતરો આપવાની જગ્યાએ જો તમે મિત્રો આ જૈવિક કલ્ચરો, જેમ કે ઓઝોટોબેક્ટર છે, રાઇઝોબિયમ છે, ફોસ્ફેટલાઇઝ બેક્ટેરિયાઓ છે, આ સલ્ફરના બેક્ટેરિયાઓ છે, આ જમીનની અંદર આપવાનો આગ્રહ રાખો. તો અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલા જે બેક્ટેરિયાઓ છે સ્ટાર એનપીકે, તો 2.5 વીઘાની અંદર 250 ગ્રામ લેખે એ મિત્રો આવા ભેજવાળા વાતાવરણની અંદર તમે એરડીનો ખોળ, લીંબેલોનો ખોળ કે પછી જે છે એ સેન્દ્રીય ખાતર અથવા તો ભીની માટી સાથે મિક્સ કરી અને જો ઉડાડી દેવામાં આવશે તો લગભગ જે છે કોઈ ખાતરોની જરૂરિયાત રહે નહીં અને જમીનની અંદર જે છે એ આપણી જમીનની અંદર રહેલો ફોસ્ફરસ, જમીનની અંદર રહેલો પોટાશ એ આપણે ઉપયોગી થશે. વધારેની માહિતી માટે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે 92 31 93 89. આ નંબર પર ફોન કરીને વધારેની માહિતી મેળવી શકો છો. આભાર.